સરસ મજાની લવ ટ્રાયેંગલ મને તો લાગી રહી છે અને આ મને તો ટ્રેલર ગમ્યું છે. સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ લાગે. ખૂબ સરસ ફિલ્મનું સંગીત લાગી રહ્યું છે અને ટેકનિકલી તો ફિલ્મનું ટ્રેલર છે એ ખૂબ જ ઇમ્પ્રેસ કરે છે. મલ્હાર ઠાકર આ ફિલ્મની અંદર એક જાને મનના સલમાન ખાન જેવો રોલ કરવાના છે. આનું ટ્રેલર ખૂબ જ સરસ છે, એક્સાઇટિંગ લાગ્યું મને પર્સનલી. તત્સત મુનશી કોન્ફિડન્ટ લાગે છે, આરોહી ઇમોશનલ છે પણ સુપર્બ છે. લગન લાગી રહીનું ટ્રેલર જોયું અને ટ્રેલરે ભાઈ મનડું મોહી લીધું. બહુ જ મજા આવી ગઈ. સરસ એકદમ કહેવાય ને કે મજા આવે એવું ટ્રેલર છે. સંદીપ પટેલ કાઇન્ડ ઓફ આ ફિલ્મ હંમેશા તમને એન્ટરટેન કરે છે, એવી જ આ ફિલ્મ હશે એવું મને લાગી રહ્યું છે. ઓલ ઓવર ટ્રેલર આપણે જોવા જઈએ ને તો સરસ મજાનું કહીશું. મને તો ખરેખર આ ટ્રેલર જોઈને મજા આવી. આ ફિલ્મ સંદીપ પટેલની જ છે. જો એ પ્રૂવ કરવું હોય ને તો આ ટ્રેલર જાતે જ કહી દેશે કે હું સંદીપ પટેલની ફિલ્મનું ટ્રેલર છું. વેલેન્ટાઇન ડે માટે પરફેક્ટ ફિલિંગ આપી રહ્યું છે. ખાલી મલ્હાર ઠાકર આ વખતે શું પોતાની એ જ કોમેડી સ્ટાઇલને ઓછી કરશે કે નહીં એ જોવાનું રહેશે. એ આપણે જેમ પહેલા પણ જોયું છે મલ્હાર અને આરોહીની જે જોડી છે, લવની ભવાઈ વાળી, ઓમ મંગલમ સિંગલમ વાળી, એવી જ કંઈક વાઇક ફરીથી એકવાર આવી રહી છે. સ્ટોરી થોડી અલગ છે પણ મજા જરૂર આવશે બંનેની કેમિસ્ટ્રી જોવાની અને બંનેની જોડી જોવાની.